નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર. મિત્રો, 3 ક્ષેત્રો હોય છે દુનિયાના કોઈ પણ દેશના અર્થતંત્રમાં. 3 ક્ષેત્રોની અંદર અર્થતંત્રને વહેંચવામાં આવતું હોય છે. પહેલું, જેનું આપણે ચેપ્ટર કરી ગયા છીએ, એ હોય છે કૃષિ. બીજું જે છે, જેનો આપણે અત્યારે આ 10મા પાઠની અંદર અભ્યાસ કરવાના છીએ, એ છે ઉદ્યોગ. અને ત્રીજું ક્ષેત્ર જે છે એ છે સેવા ક્ષેત્ર, જેનો અંશતઃ અભ્યાસ તમે ચેપ્ટર નંબર 11ની અંદર કરશો. હાલ આ પ્રકરણ જે છે એ ઉદ્યોગો ઉપર આધારિત છે. ઉદ્યોગ ક્ષેત્રના બધી જ બાબતોનો આની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો છે. સાથે સાથે એ પણ જણાવી દઉં કે આ પ્રકરણની અંદર જે મુદ્દા નંબર 10.3 એટલે કે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા જે પગલાં જે છે, જે મોટાભાગે 5 ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે, એને ચાલુ વર્ષના અભ્યાસક્રમમાંથી બાકાત રાખવામાં આવેલ છે. એને બાદ કરતા ઔદ્યોગિક માળખું અને વિશિષ્ટ આર્થિક વિસ્તાર અને નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, આટલા મુદ્દા જે છે એ આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, મુદ્દા નંબર 3 જે છે ઔદ્યોગિક વિકાસ માટે લીધેલા પગલાં, એનો અભ્યાસ તો આપણે કરશું જ, ભલે અભ્યાસક્રમની અંદર ન હોય. જાણવા માટે અને આવનારા વર્ષોમાં જ્યારે તમે કોલેજમાં પ્રવેશ મેળવશો ત્યારે તમારા માટે ખૂબ જ કામનું બની. પ્લસ ઇન ફ્યુચર તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવ તો ગવર્મેન્ટ કયા પ્રકારના પગલાઓ લેતી હોય છે ઉદ્યોગો કે ઇન્ડસ્ટ્રીઝને મદદ કરવા માટે, એનો તમને આછો પાતળો ખ્યાલ એનાથી મળશે. એટલે મુદ્દા નંબર 3 જે છે ઔદ્યોગિક વિકાસ માટે લીધેલા પગલાં, એ અભ્યાસક્રમની અંદર નથી, છતાં આપણે એનો ડિટેલ અભ્યાસ કરશું. તો શરૂ કરીએ સૌથી પહેલાં પ્રસ્તાવનાથી. દુનિયાના દેશોમાં મેં હમણાં કહ્યું એમ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એમ 3 ઉત્પાદકીય ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે. પ્રાથમિક ક્ષેત્ર સામાજિક વિજ્ઞાનની ભાષામાં તમે ભણી ગયા હશો. ખેતીને પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગને દ્વિતીય ક્ષેત્ર અને સેવાને તૃતીય ક્ષેત્ર કહેવામાં આવે છે. બીજી એક બાબત એ પણ છે, અંગ્રેજીની અંદર એને એગ્રીકલ્ચર સેક્ટર ખેતી માટે, ઉદ્યોગોને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સેવા માટે સર્વિસ સેક્ટર એવો શબ્દ વપરાય છે. જે પૈકી ઉદ્યોગો એક મહત્વનું ઉત્પાદકીય ક્ષેત્ર હોય તે દરેકને અર્થતંત્રમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. સામાન્ય રીતે વિકસિત દેશોનો અભ્યાસ કરતાં તમને જણાશે કે સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમની નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટાભાગના વિકસિત દેશો ઔદ્યોગિક દેશો છે. ખાસ યાદ રાખજો, પ્રસ્તાવનામાંથી આ 1 ગુણનો પ્રશ્ન તમને MCQ કે 1 ગુણના પ્રશ્નમાં પૂછી શકે કે કયા દેશો ઔદ્યોગિક દેશોમાં સમાવિષ્ટ પામે. તો અહીંયા તમે જોઈ શકો છો, સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમની નિકાસ કરતા દેશોને બાદ કરતા. હવે જોજો, દુનિયામાં જેટલા પણ વિકસિત ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એ બધા ઔદ્યોગિક દેશો. અહીંયા સાઉદી અરેબિયાનું ખાસ ઉદાહરણ એટલા માટે આપ્યું છે કેમ કે સાઉદી અરેબિયા એટલે કે UAE જે છે, આરબ અમીરાત, એ ઔદ્યોગિક દેશ નથી છતાં વિકસિત છે. કેમ કે ત્યાંથી પેટ્રોલિયમની મોટા પાયે ઉત્પત્તિ થાય છે અને એની નિકાસ એ કરે છે, અને એના કારણે એ વિકસિત દેશોની હરોળમાં આવ્યું છે, ઉદ્યોગો ન હોવા છતાં. આ ઉપરાંત અમેરિકા, બ્રિટન, જાપાન વિશ્વમાં ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા દેશો પણ વિકસિત હોઈ શકે. ખાસ યાદ રાખજો, ઔદ્યોગિક દેશો છે એમાં ઉદાહરણ તમને આપ્યા છે અમેરિકા, બ્રિટન અને જાપાન. આ ઉપરાંત એવા દેશો પણ હોઈ શકે દુનિયામાં જે ખેતીને મુખ્ય વ્યવસાય બનાવતા, એટલે કે ખેતી આધારિત હોય છતાં પણ વિકસિત હોય, એવા પણ દેશો હોઈ શકે. એવું ભલે અહીંયા લખ્યું, પરંતુ અત્યારે તો દુનિયામાં માત્ર 2 જ ઉદાહરણ છે, અને એ છે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. મિત્રો, આ 2 માત્ર એવા દેશો છે કે જે કૃષિને મુખ્ય આવકનું સાધન બનાવી વિકસિત કહેવાયા. દુનિયામાં હાલ સુધી કોઈ ત્રીજો એવો દેશ નથી કે જે ખેતીના કારણે વિકસિત બન્યો હોય. એટલે કે દુનિયાના મોટા ભાગના દેશો જે છે એ ઉદ્યોગોના કારણે જ વિકસિત બન્યા છે. એટલે તમે એવું કહી શકો કે વિકસિત બનવા માટેની ગુરુ ચાવી છે ઔદ્યોગિકરણ. જ્યાં સુધી તમારા દેશમાં ઉદ્યોગોની પ્રગતિ નહીં થાય, એના ઉત્પાદનમાં વધારો નહીં થાય,
ત્યાં સુધી તમારો દેશ જે છે એ વિકસિત બનવાના ચાન્સ ઓછા ધરાવે છે. એટલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને બાદ કરતા દુનિયાના મોટા ભાગના જે વિકસિત દેશો છે એ ઔદ્યોગિકરણના કારણે વિકસિત બન્યા છે એવું તમે આના પરથી કહી શકો. જ્યારે દુનિયામાં ઔદ્યોગિક હોય અને વિકસિત દેશો એવા સંખ્યાબંધ ઉદાહરણ છે. અહીંયા જે તમે ઉપર અમેરિકા, બ્રિટન, જાપાન જે ઉદાહરણ જોયા, ઉપરાંત રશિયા, ઓસ્ટ્રિયા અથવા તો ડેનમાર્ક કે જે કંઈ પણ યુરોપના વિકસિત દેશો છે, બધા જ ઉદ્યોગોના કારણે જે છે એ વિકસિત બન્યા છે. જેથી વિશ્વના મોટા ભાગના દેશો એવું માનતા થયા છે કે જો ઝડપી આર્થિક વિકાસ સાધવો હોય તો એના માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ અતિશય આવશ્યક છે. કે જ્યાં સુધી ઉદ્યોગોનું ડેવલપમેન્ટ નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ શક્ય નથી. એટલે ઉદ્યોગો જે છે એ સૌથી મહત્વનું ક્ષેત્ર ગણાય છે કોઈ પણ દેશના વિકસિત થવા માટે. તો જોઈએ આપણે ઉદ્યોગોનું મહત્વ શું છે. ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. મિત્રો, આ પ્રશ્ન જે છે તમને 5 ગુણમાં, 3 ગુણમાં અને એના જે મુદ્દા જે છે 2 ગુણમાં પણ પૂછી શકાય. અગાઉ ઘણી બધી વખત કહ્યું છે એમ 5 ગુણમાં પૂછાય તો 5 મુદ્દા, 3 ગુણમાં પૂછાય તો 3 મુદ્દા અને કોઈ એક સેપરેટ મુદ્દો પૂછાય તો એ 2 ગુણમાં પણ પૂછી શકાય. દેશની ઝડપી આર્થિક પ્રગતિ માટે કે આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપથી વધારો કરવા માટે અને લોકોના જીવનને સુધારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. એક પ્રકારે તમે કહી શકો કે ઉદ્યોગો ફાયદાઓ થાય છે એનું એક પ્રકારનું લિસ્ટ તમને અહીં આપી દીધું છે. જેથી કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશોમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓને નિવારવા ઔદ્યોગિકરણ જરૂરી છે. ઔદ્યોગિકરણથી જે આવક થશે એનાથી બેરોજગારી અને ગરીબી જેવી જે સમસ્યાઓ છે એને તાત્કાલિક ધોરણે ઓછી કરી શકાશે. આ ઔદ્યોગિકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહીં પરંતુ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ ખૂબ જરૂરી છે. જે નીચે હવે જે આપણે મુદ્દા જોવાના છીએ એના પરથી સ્પષ્ટ થશે. તો જોઈએ આપણે મુદ્દા નંબર 1, રાષ્ટ્રીય આવકમાં ફાળો. ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર ઉપર પ્રભુત્વ હતું. એટલે કે રાષ્ટ્રીય આવક જે છે એમાં સૌથી વધુ હિસ્સો જે છે એ કોનો હતો તો કે ભાઈ કૃષિનો. જે આપણે ચેપ્ટર નંબર 8 કૃષિની અંદર ભણી ગયા છીએ કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશની 70% કરતાં વધુ આવક જે છે એ શેમાંથી આવતી હતી તો કે કૃષિમાંથી, જે ધીમે ધીમે ઘટતી ગઈ. એ પણ એ જ બાબતનો ઉલ્લેખ કરેલો છે જે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસના કારણે ઘટી અને તેની સામે ઉદ્યોગોનો જે રાષ્ટ્રીય આવકમાં ફાળો જે છે એ વધવા પામ્યો છે. એટલે કે જેમ જેમ કૃષિનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટ્યો એમ એમ જે ઉદ્યોગ ક્ષેત્ર જે છે એનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધ્યો છે. અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગોને રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં એ પૂરતો છે એવું કહી શકાય નહીં. અને અહીંયા તમને આંકડા આપેલા છે. અહીંયા તમારે આ જ આંકડાઓ યાદ રાખવાના છે. 51માં રાષ્ટ્રીય આવકમાં 16.6% હિસ્સો જે છે ઉદ્યોગોનો હતો. જે 13-14 જે છેલ્લા આંકડા તમને આપેલા છે આ તમારે યાદ રાખવાનું છે 27%. એક ગુણના પ્રશ્નની અંદર અને એમસીક્યુમાં તમને પૂછી શકાય કે વર્ષ 2013-14ની અંદર ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કેટલા ટકા હતો? તો જવાબ આવશે 27%, 27%. અને એ ગણવામાં આવે છે સ્થિર ભાવોએ. આની સ્પષ્ટતા આપણે અગાઉ ઘણા ચેપ્ટરની અંદર કરી ચૂક્યા છીએ. સ્થિર ભાવોએ એટલે આધાર વર્ષની કિંમતો અને ચાલુ વર્ષનું ઉત્પાદન. જેના પરથી કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો જે છે એ વધ્યો છે. પરંતુ અહીંયા એ પણ સ્પષ્ટ લખ્યું છે કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો જે છે એ અભૂતપૂર્વ રહ્યો છે. મિત્રો, આ મુદ્દો આગળ આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ કે શા માટે ખેતી અને સેવા બંને માટે પણ ઉદ્યોગો જરૂરી છે. મુદ્દા નંબર 2, રોજગારી.
ભારત જે છે એ અતિ વસ્તી ધરાવતો દેશ છે, જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકી કાર્યોમાં ઉપયોગમાં લેવાતો નથી. એનો મતલબ એવો થશે કે દેશની અંદર મોટા પાયે બેકારી અથવા તો બેરોજગારી છે. વસ્તી અતિશય વધારે છે એટલે શ્રમનો પુરવઠો પૂરેપૂરો નથી ઉપયોગમાં લેવાતો. એનો મતલબ બધા જ લોકોને જોઈતું કામ મળતું નથી. અને એના ઉકેલ સ્વરૂપે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજનના પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેની રોજગાર ક્ષમતા જે છે એમાં વૃદ્ધિ થઈ છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે 1951માં માત્ર 10.6% શ્રમિકો જ ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરતા હતા, જે પ્રમાણ વધીને 2011-12માં 24.3% થવા પામ્યું છે, જે તમને એક ગુણના પ્રશ્નમાં MCQ કે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછી શકાય. આંકડો ખાસ યાદ રાખવાનો છે અને આ આંકડાને તમારે કમ્પલસરી આ મુદ્દાની અંદર સમાવિષ્ટ કરવો પડશે. ઔદ્યોગિક ક્ષેત્રના નાના પાયાના ઉદ્યોગો, જેનો આપણે પાછળથી એક આખો 5 ગુણનો સેપરેટ પ્રશ્ન ભણવાના છીએ, નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. આ ઉદ્યોગો કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. હવે મિત્રો આ વાક્ય ખાસ યાદ રાખજો. આ પ્રકરણની અંદર આ બાબત વારંવાર લખવામાં આવી છે. અતિશય મહત્વનો ટોપિક છે, ખાસ સમજજો અને યાદ રાખજો. નાના પાયાના ઉદ્યોગો જે છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. મિત્રો ઉત્પાદન પદ્ધતિ 2 પ્રકારની હોય છે. આપણે બેરોજગારીવાળા ચેપ્ટરની અંદર અભ્યાસ કરી ગયા છીએ. એક છે શ્રમ પ્રધાન, જેમાં શ્રમિકોનો ઉપયોગ વધુ થાય, અને બીજી પદ્ધતિ જે છે એ છે મૂડી પ્રધાન, જેમાં મૂડી અથવા તો યંત્રો મશીનોનો ઉપયોગ વધુ થતો હોય છે. હવે જે દેશમાં અતિશય વધારે વસ્તી હોય, લોકો બેરોજગાર બેસી રહેતા હોય, ત્યાં સ્વાભાવિક વાત છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. અને આ જે નાના પાયાના ઉદ્યોગો જે છે આવી જ પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે જો તેમનો વ્યાપ વધારવામાં આવે, આ નાના પાયાના ઉદ્યોગોનો જો સપોર્ટ કરવામાં આવે, તો રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય છે. મુદ્દા નંબર 3, નિકાસ આવક. આપણે આની અગાઉના ચેપ્ટરની અંદર આયાત અને નિકાસ વિદેશ વ્યાપારની અંદર અભ્યાસ કર્યો હતો. નિકાસ એટલે જ્યારે આપણા દેશની અંદર કોઈ વસ્તુ બનતી હોય અને એને બહારના દેશોમાં અથવા તો વિદેશોની અંદર વહેંચવામાં આવતી હોય, એ નિકાસોથી દેશને કિંમતી હુંડિયામણ આપણે કમાતા હોઈએ છીએ. તો ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને નિકાસ તો જ કરી શકાય જો વસ્તુ આપણા દેશમાં એટલી બનતી હોય કે આપણા દેશના લોકોની જરૂરિયાત સંતોષાય, અને ત્યારબાદ પણ પ્રોડક્ટમાં વધારો વધે, તો તમે એને બહારના દેશની અંદર નિકાસ કરી શકો. એટલે અર્થતંત્રમાં બચત પાત્ર અધિશેષ એટલે કે જે ઉત્પાદન વધે છે એની નિકાસ કરી હુંડિયામણની કમાણી એ કમાવી આપે છે. આ હુંડિયામણથી અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓ આયાત કરી શકાય છે. આ ખૂબ જ મહત્વની બાબત છે. આ જ પ્રકારનો મુદ્દો કૃષિની અંદર પણ આવ્યો છે કે ભાઈ આપણા કૃષિમાં મોટા પાયે ઉત્પાદન થાય છે અને એ કૃષિના વધારાના ઉત્પાદનને બહાર નિકાસ કરી એનાથી કિંમતી હુંડિયામણ જે છે એ કમાવવામાં આવતું હોય છે. વર્ષ 2013-14માં કુલ નિકાસ આવકના 2.3 ભાગ જે છે, 2/3 ભાગ જે છે એ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયો છે. હવે એક વસ્તુ યાદ રાખજો, રાષ્ટ્રીય આવકનો હિસ્સો ટકામાં આપ્યો છે, રોજગારીનો હિસ્સો પણ ટકામાં આપ્યો છે, પરંતુ અહીંયા જે નિકાસ જે છે એમાં ટકામાં હિસ્સો આપવાના બદલે 2/3 ભાગ, 2/3 ભાગ અથવા તો 2/3 ભાગ જે છે એ આપવામાં, અહીંયા ટકાવારીનો કોઈ આંકડો આપવામાં આવ્યો નથી. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો તો સંતોષે જ છે. ઉદ્યોગોની અંદર જે વસ્તુઓ બને છે એનાથી લોકોના જીવન ધોરણ માટે તો વસ્તુઓનું ઉત્પાદન થાય જ છે. સાથે સાથે વધારાના ઉત્પાદન પ્રમાણની નિકાસ પણ કરવામાં આવે, એના દ્વારા હુંડિયામણ પણ પ્રાપ્ત થાય અને પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુની જરૂરિયાતો જે છે એ પણ સંતોષાય છે. આજના સેશનમાં આટલું જ મિત્રો. આજના સેશનમાં તમારે માત્ર આ 3 મુદ્દા જે છે એ લખવાના રહેશે: રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી અને નિકાસ આવક. આભાર. અસ્તુ.